નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8ની અંદર આજે એક નવા ટોપિક, નવા પાઠની શરૂઆત કરીએ. પાઠ નંબર છે 6 અને અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર. અગાઉના અંગ્રેજોના પાઠમાં પણ તમે ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજો અહીંયા કેવી રીતે આવ્યા. વાસ્કો દ ગામાથી લઈ અત્યાર સુધીની વાત જો આપણે કરીએ તો કેવી રીતે એણે ધીરે ધીરે પોતાનો વેપાર વધાર્યો, શું કર્યું, કેવી રીતે બધાએ કેન્દ્રો હાસિલ કરી લીધા સુરતમાં કોઠી સ્થાપ્યા પછી. તો ત્યાંથી માંડી અહીં સુધીની જે વાત છે એ તો તમે જાણો જ છો. પણ અહીંયા આપણે આ પાઠનો મુખ્ય જે ટોપિક છે એનું નામ છે અંગ્રેજ શાસનની ભારત ઉપર શું અસર થઈ, દેશની આર્થિક પરિસ્થિતિ કેવી થઈ ગઈ, દેશની સામાજિક પરિસ્થિતિ કેવી થઈ ગઈ. આ બે પરિસ્થિતિનો ખાસ વાત કરવાની છે. તો આવો પાઠમાં એ ખાસ જાણવાની આપણે કોશિશ કરીએ કે આર્થિક પરિસ્થિતિ કેવી હતી અને સામાજિક પરિસ્થિતિ કેવી હતી. એ પહેલાં આપણે દર વખતે પાઠની શરૂઆત એક વાર્તા જેવું હોય એની ઉપરથી ધીમે ધીમે એ ટોપિક ઉપર આપણે લઈ જતા હોય છે. તો એક બેન છે, એનું નામ છે અરુણાબેન અને એની પુત્રીનું નામ છે પૂર્વા. બે મમ્મી દીકરી બાજુ બાજુમાં બેઠા છે. સવારે એક છાપું વાંચે છે અરુણાબેન, એની પુત્રી બાજુમાં બેઠી છે. એમાં એક હેડલાઇન્સ આવી છાપામાં. શું છે આવો આપણે પાઠમાં જોઈ લઈએ. અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસીને ગૃહ કાર્ય એટલે કે લેસન કરતી હતી, હોમવર્ક કરતી હતી. અરુણા મોટેથી વાંચતા બોલી. મુખ્ય હેડલાઇન્સ હતી ઉપર છાપામાં, લિબિયામાં ક્રાંતિ. આ સાંભળીને પૂર્વાને પ્રશ્ન થયો કે મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે? આ ક્રાંતિ એટલે શું મમ્મી? અરુણાએ જવાબ આપ્યો, જો બેટા, લોકોની જરૂરિયાતોનો સંતોષાય ને, લોકોની આર્થિક રીતે પાયમાલ બને ને તો લોકો ક્રાંતિ તરફ વળે છે. ક્રાંતિ એટલે આપણી સરકાર તરફનો આપણો એક વિરોધ દર્શાવવાની પદ્ધતિ કે આ વસ્તુ ખોટી થાય છે, હવે એમ આ ન થવું જોઈએ. અને છતાં એમાં રાજા ન માને ત્યારે લોકોને ક્રાંતિ તરફ વળવું પડે કે અહીંયા આ વસ્તુ બહુ ખોટી થાય છે, સરકારે ધ્યાન આપવાની જરૂર છે. લોકો એ વાતને સાથે મળીને ભેગા મળીને એક ઝુંબેશ ઉપાડે, એ જ છે ક્રાંતિ. આપણા દેશમાં આવી રીતે ક્રાંતિઓ ઘણી બધી થઈ ગઈ છે. ઘણીવાર રાજાશાહી વખતમાં થઈ ગઈ, અંગ્રેજશાહી વખતમાં થઈ ગઈ છે. તો હવે અંગ્રેજોને કાઢવા માટે લોકોએ ક્રાંતિનો સહારો લીધો. એની વાત અહીંયા કરવાની છે પાઠમાં. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી. ત્યારે આવું થયું હતું. તો અરુણાબેન એની પુત્રી પૂર્વાને કહે છે, ચાલ તને હું એ સમયના ભારતીય જીવનની વાત કરું કે એ સમયે ભારતીય જીવન કેવું હતું, શું હતી પરિસ્થિતિ. ચાલ આપણે વાત કરીએ. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. 18મી સદી સુધી ભારતનું કોઈ કાંઈ નહોતું બગાડી શક્યા. ઔરંગઝેબ જે ગુજરી ગયા, ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી નહોતી. અરાજકતા એટલે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી વખતે સમાજમાં ચારેય બાજુ. વિશ્વના ઇતિહાસકારોએ તો કબૂલ્યું છે હોતન કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, એના ઉદ્યોગો, એનું વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. દુનિયામાં આપણું નામ હતું, સોને કી ચીડિયા કહેવાતી હતી દેશ. એ ઠેઠ 18મી સદી સુધી એને કાંઈ વાંધો નહોતો. આજે આપણે 21મી સદી ચાલે છે. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ ને પાયમાલ દેશ બની ગયો. જે દેશ સોને કી ચીડિયા હતી, કંગાળ દેશ બની ગયો.
ખાલી 100 જ વર્ષમાં, એક જ સદીમાં. હજારો વર્ષોથી જે દેશ સમૃદ્ધ હતો એ 100 વર્ષમાં કંગાળ કરી નાખ્યો અંગ્રેજોએ. જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનારને તેના કારખાનામાં તૈયાર માલનું વિશાળ બજાર બની ગયો. અહીંયા થોડાક વિચારો, પ્રશ્નોત્તર આપણે વચ્ચે લઈ લઈ. કાચો માલ એટલે શું? જેને ઇંગ્લિશમાં શું કહેવાય? રો મટીરિયલ. જેમ કે ખાંડ છે તો એનો કાચો માલ છે શેરડી. કાપડ છે તો એનો કાચો માલ છે કપાસ. તો એ રો મટીરિયલ કહેવાય. કાચા માલના ઉદાહરણો આપણે લીધા, હમણાં જ મેં બોલ્યો, કપાસ ને શેરડીની વગેરે. તમારા ગામમાં ઉત્પન્ન થતા કાચા માલના ઉદાહરણોની યાદી તમારે બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો, કે આપણા ગામમાં કઈ કઈ વસ્તુ આવી બને છે, ખેતીવાડીમાં શું પાકે, ઉદ્યોગોમાં શું પાકે. તમારા ગામમાં ઉત્પન્ન થતો કાચો માલ ક્યાં ક્યાં જાય છે, વિદેશ જાય છે, દેશમાં જ જાય છે, કે તેમાંથી કઈ કઈ વસ્તુ બને છે, આ બધું તમારે વિચારવાનું, બનાવવાનું છે. આગળ આપણે ટોપિક લઈ, અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. શું પરિસ્થિતિ હતી ખેતીની? બંગાળ, બિહાર ને ઓરિસ્સા, જેને ઓડિશા પણ કહેવાય છે, ઉડીસા પણ કહેવાય છે, 12 ગામે બોલી બદલે વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં. 12 ગામ આમ તમે ટપી જાવ એટલે બોલીમાં થોડોક ચેન્જીસ આવી જાય. ઓડિશાય કહેવાય, ઉડીસાય કહેવાય અને ઓરિસ્સા પણ કહેવાય. આ ત્રણેયની દીવાની સત્તા મેળવ્યા પછી, દીવાની એટલે ટેક્સ ઉઘરાવવાની સત્તા મળી. દીવાની સત્તા મળી ગઈ, માલ મિલકતની ટેક્સ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોને મળી. એ અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. ખેડૂત વર્ગ ખેતીવાડીના ભોગે તેઓ વધારે ને વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. ટેક્સ છે એ રાજાએ પોતે સમજવું જોઈએ કે કેટલો ઉઘરાવો, શું કરવું. દેશના હિત માટે ટેક્સ જરૂરી છે, એમાં ના નહીં, પણ કોઈનો ભોગ લેવાઈ જાય, કોઈનું શોષણ થાય એટલું નહીં. ખેડૂત વર્ગ બિચારો પાયમાલ બન્યો આમાં. મહેસૂલ ઉઘરાવા લાગ્યા એટલું બધું, પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. ઘણી વખત ઘરના દાગીના વેચીને બિચારો ખેડૂત મહેસૂલ ભરી શકતો નહોતો. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી હતી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી ગઈ બિચારાઓની. કેટલાક ખેડૂતો તો જે સાહુકાર માણસો છે, વ્યાજ પ્રથાનો ભોગ બનીને પાયમાલ થયા. ઊંચા વ્યાજે પૈસા એની પાસેથી લીધા અને એ પોતાનો ટેક્સ ભરતા, એમાં બરબાદ થયા કેટલાક ખેડૂતો બિચારા. ખેતીવાડી પડી ભાંગી. 1770માં બંગાળમાં દારૂણ, ભયંકર, ન જોઈ શકાય એવો દારૂણ એટલે ભયંકર દુષ્કાળ પડ્યો 1770ના સમયમાં. ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. કોર્નવોલિસ એ વખતે ગવર્નર જનરલ હતો. એણે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી દીધી. એક તો જ્યારે દુકાળ પડ્યો હોય ત્યારે સરકારે રાહત આપવાની હોય, એને બદલે એણે કાયમી માટે જે મહેસૂલ પદ્ધતિ મૂકી દીધી અમલમાં. ટેક્સ, મહેસૂલ એટલે ટેક્સ પદ્ધતિ. આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા, એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો એક જમીનદાર વર્ગ ઊભો કર્યો આખો, જે ટેક્સ ઉઘરાવતો. એની સામે ખેડૂત બિચારો તનતોડ મહેનત કરીને ટાળ તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતો હતો ને એનું શોષણ થતું હતું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે તમારું ધ્યાન દોરવા માગીએ છીએ કે પાઠ સમાપ્ત, પાઠનું પેજ 32મું પેજ સમાપ્ત થાય છે. અહીંયા આ 32મું પેજ સમાપ્ત થઈને આપણે 33મા પેજ ઉપર પદાર્પણ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં વિચારો, પ્રશ્નોત્તર. જમીન મહેસૂલ એટલે શું? જમીન ઉપર લાગતો ટેક્સ. આપણે આજે ક્યાં ક્યાં ટેક્સ ભરી છે? જીએસટી ટેક્સ, વેટ ટેક્સ, સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, રોડ ટેક્સ, ઘણા બધા ટેક્સ. આપણું ઘર જે છે એનો આપણે જે રહી છીએ જમીન, તો જમીન વેરો, એને સાદી દેશી ભાષામાં વેરો, જમીન વેરો, મકાન વેરો. ઘરે નળમાં પાણી આવે છે તો એ પાણી વેરો. બજારમાં સ્ટ્રીટ લાઇટ છે થાંભલા ઉપર જે છે એને કહેવાય છે દીવાબત્તી વેરો, વીજળી વેરો. આવા ટેક્સ આપણે ભરી છીએ.
વર્તમાન સમયમાં દુષ્કાળ પડે તો લોકોની ઓછી હાડમારી વેઠવી પડે છે, તો પછી અંગ્રેજ કાળમાં પારાવાર એટલે કે પાર વગરની પુષ્કળ હાડમારી કેમ વેઠવી પડતી હતી? અત્યારની સરકાર આવું કંઈ કુદરતી આફત આવે તો સરકાર રાહત આપે છે, જેમ કે આ કોરોના કાળ એ કુદરતી આફત જ કહેવાય, તો સરકારે રાહતો આપી જ છે. અત્યારે કેટલી બધી રાહતો આપી, કેટલી બધી લોનની સુવિધાઓ આપી, ઘણી વસ્તુમાં ટેક્સમાં હળવા કર્યા, તો એ રાહત આપે એટલે અંગ્રેજો એનાથી ઉલટું કરતા હતા, કોઈ જાતની રાહત નહીં. તો એ વખતે એટલે હાડમારી વધારે થોડીક મુશ્કેલી હાડમારી એટલે વેઠવી પડતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે થોડુંક પરિચય કરાવી દઈએ તમારો કે આ છે કોર્નવોલિસ અને આ છે બરબાદ થયેલા ખેડૂતો. તો આ એનું ચિત્ર આપેલું છે એ વખતની પરિસ્થિતિ સમજવામાં સરળતા રહી એટલા માટે. તો એક નવો ટોપિક, સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું એ લોકો કલેક્ટર કહેવાતા હતા. અત્યારનો કલેક્ટર ને એ વખતનો કલેક્ટરમાં ઘણો ફેરો. એ વખતે તો ટેક્સ ઉઘરાવતા એને કલેક્ટર કહેતા, અને એ બીજું એક કામ કરતા હતા ન્યાયાધીશનું, ન્યાય કરવાનું કામ પણ એ કરતા હતા, જજનું. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા જે હતી, પંચ હતું, 5 વૃદ્ધ લોકો આવીને ન્યાય કરતા હતા ગામમાં, એ પ્રથા નાશ પામી. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું, નાનકડું રજવાડું કહેવાતું. એ રજવાડી પ્રથા નાબૂદ પામી. અહીંયા ગોંડલનો રાજા હોય ને, રાજકોટનો રાજા હોય ને, મોરબીનો રાજા હોય ને, એટલામાં એની સત્તા હાલતી હોય ને, એ ગ્રામ સ્વરાજની સત્તા નાશ પામી. નાનકડું ગામડું જ એક પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી હતી. દેશની કરોડરજ્જુ જેવી કે ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. બહારના આક્રમણો વખતે, સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આવી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ અડગ ઊભી રહી હતી. અંગ્રેજોએ શરૂ કરેલા નવી શાસન પદ્ધતિથી સંસ્થા બિચારી નાશ પામી ગ્રામ સ્વરાજ્યની. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી, લોકોમાં ભય પેદા થયો. લોકોને એમ લાગ્યું કે અંગ્રેજો આપણો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ આપણને પરાણે સ્વીકારવા કહે છે, એમ કહે છે, અંગીકાર કરવાનો સ્વીકારો, અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. લોકોમાં એમ લાગવા માંડ્યું. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે એવી માન્યતા લોકોમાં ઊભી થઈ કે આપણા લોકોને રેલવેમાં કે લશ્કરમાં લેવામાં આવતા નથી, આપણી તો ઇગ્નોર કરવામાં આવે છે, અવગણના કરવામાં આવે છે. આગ્રામાં તો એવું ફરમાન બાયણે પાડવામાં આવ્યું, એવું નોટિસ બાયણે પાડવામાં આવી કે દરેક હિન્દી એટલે કે દરેક હિન્દુસ્તાનીએ અંગ્રેજને સલામ ભરવી. અંગ્રેજ ત્યાંથી નીકળે એટલે સલામ ભરવાની, અને જો એમ ન કરવામાં આવતું તો એને સજા કરવામાં આવતી હતી, દંડ કરવામાં આવતો હતો. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં ખાર ઉત્પન્ન થઈ ગયો, રોષ ઉત્પન્ન થઈ ગયો, નફરતની લાગણી ઉત્પન્ન થઈ ગઈ. તો આવી રીતે આ પરિસ્થિતિ સર્જાણી. હવે એ વખતે વેપાર અને ઉદ્યોગનો વિનાશ કેવી રીતે થયો એ જરાક જોઈ લઈએ આપણે, કે વેપાર ઉદ્યોગ માથે શું અસર પડી હતી એ વખતે, એની જરાક ચર્ચા કરી લઈ. વેપાર ઉદ્યોગનો વિનાશ. એ વખતે હિંદની હાથશાળો, જે હાથવણાટના કાપડના યંત્રો આવતા, સાદા યંત્રો, ધોકા જેવું ટાઈપનું યંત્ર આવતું, એ હાથશાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી હતી. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા હતા, અને હિંદમાં બનતું આપણું જે શણનું કાપડ, જે આપણે જેમાંથી કોથળાને, હુતરીને, છીંદરીને બનાવે ને, એ શણ કહેવાય. ઊન, રેશમ અને સૂતર, આપણું જે સુતરાવ કાપડ કપાસમાંથી, એ સૂતરના કાપડની વિદેશમાં બહુ માંગ રહેતી હતી. આપણું કઈ કઈ વસ્તુ વખણાતી હતી જરાક આપણે પ્રાચીન ભારતની વાત કરી. જે આડોશી પડોશી આપણા દેશ આજે છે એ પણ આપણામાં હતા ત્યારે. બાંગ્લાદેશ આપણામાં હતો, પાકિસ્તાન આપણામાં હતું, નેપાળ, ભૂટાન, આ તે અમુક અમુક પ્રદેશો આપણામાં ગણાતા હતા.
તો ઢાકા બાંગ્લાદેશની રાજધાની છે આજે તો, જેમ આપણે દિલ્હી રાજધાની છે ભારતની, એમ ઢાકા છે એ બાંગ્લાદેશની રાજધાની છે. પણ એ વખતે અહીંનું આપણામાં ગણાતું બાંગ્લાદેશ. તો એ ઢાકાની મુલાયમ જે બારીક મલમલની દુનિયામાં બહુ મોટી માંગ હતી. મલમલ એટલે મખમલ, જેને ઇંગ્લિશમાં આપણે વેલ્વેટ કહી, એ ઢાકાનું બહુ વખણાતું હતું. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર, આવું બધું અહીંથી નિકાસ થતું હતું, એક્સપોર્ટ થતું હતું, અને બદલામાં સોના ચાંદીની આયાત કરવામાં આવતી હતી. પેજ નંબર 33 સમાપ્ત થાય છે. 34માં પેજ ઉપર આપણે જાય વિદ્યાર્થી મિત્રો. 34માં પેજની વાત કરી. તો અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ સ્થિતિ આખી બદલાઈ ગઈ. જે સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. અહીંથી સોનું ચાંદી ત્યાં જવા માંડ્યું, આવતું હતું એને બદલે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે જો તમે ગણો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકા એટલે 20 વર્ષ, એક દાયકો એટલે 10 વર્ષ, દાયકો એટલે દશક, 2 દાયકા 20 વર્ષમાં જ ખાલી ઉપાડી ગયા હતા. વિચાર કરો, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજો એકત્ર કરી છે. એકત્ર કરવું એટલે ભેગું કરવું. હવે આ જે વાત થઈ કે 500 કરોડ, તો રૂપિયાનું મહત્વ આપણે આવતા નેક્સ્ટ પીરિયડમાં હું તમને સમજાવીશ કે આજના 500 કરોડ ને એ વખતના 500 કરોડમાં કેટલો તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આ ઉદ્યોગ ધંધાની વાત કરી, ઓલી વખતે આપણે રૂપિયાની કિંમતની વાત કરવાની છે કે રૂપિયો છે એ ગાડાના પૈડા જેવો હતો. એ વખતે જબરો ગણાતો. અત્યારે મને રજા આપશો, વિદાય લેવાનો સમય આવી ગયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જરૂર મળીશું. અહીંથી જ કન્ટિન્યુ કરશું આપણે. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.